અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે પેટ્રોલ એન્ડ ડીલર એસોસિએશનના ચેરમેન અરવિંદ ઠક્કરે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે યુદ્ધ જેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ મોટું નુકસાન વેઠીને જનતાને ઇંધણ પૂરું પાડ્યું છે। આરબીઆઈ અને અન્ય સંસ્થાઓની ભલામણને આધારે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। હાલમાં પણ સરકારને દૈનિક 2000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે, જેમાં પ્રતિ લીટર ડીઝલ પર 37 અને પેટ્રોલ પર 17નું નુકસાન વેઠવું પડી રહ્યું છે। જો કે તેમણે આશ્વાસન આપ્યું છે કે ઇંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂરત નથી। પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 3 રૂપિયાનો વધારો સામે આવ્યો છે। ત્યારે આપણી સાથે અરવિંદભાઈ ઠક્કર છે, એસોસિએશનના પ્રમુખ છે, તેમની સાથે વાતચીત કરીશું। અરવિંદભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો છે, શું કહેશો? આ ભાવ વધારો તો અપેક્ષિત જ હતો અને આપણે ઘણા સમયથી રાહ જોતા હતા કે હવે ક્યારે વધે। તો આજે 15 તારીખે એનો અંત આવી ગયો છે। આજે યુદ્ધના કારણે આપણને ભારત દેશમાં જબરદસ્ત ફાઇનાન્શિયલ નુકસાન જાય છે। રોજનું 2000 કરોડનું નુકસાન જાય છે। આ નુકસાનને પહોંચી વળવા માટે ઘણી બધી સંસ્થાઓએ ભારત દેશના વડાપ્રધાનને અને ઓઇલ કંપનીને અપીલ કરી કે ભાઈ તમે ભાવ વધારો કરો, પરંતુ હજી સુધી ભારત સરકારે આપણી પ્રજાને વધારે ભાવનો સહન ન કરવો પડે તે માટે વધારતા ન હતા, પરંતુ હવે ના છૂટકે વધારે નુકસાન જવાથી ફક્ત 3 રૂપિયાનો આજ તારીખ 15થી અમલમાં આવે તે રીતે વધારો કર્યો છે, જે બહુ નજીવો વધારો છે। અમે તો પેટ્રોલિયમ ડીઝલ માનતા હતા કે 10 રૂપિયા વધશે, તો આ 3 રૂપિયાનો નજીવો વધારો કરીને અને એક પુરવાર થાય છે કે ભારત દેશે પ્રજાની જે લાગણી હતી એ લાગણી સ્વીકારીને બહુ નજીવો વધારો કર્યો છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે। વૈશ્વિક પરિસ્થિતિ જે રીતનાની છે, આવનારા દિવસોમાં હજુ ભાવ વધશે, શું લાગે છે? ભાવ વધારો ભવિષ્યમાં થશે કે નહીં એવું તો હું ના કહી શકું, કારણ કે ભારત દેશના જે વડાપ્રધાન છે, ઓઇલ કંપનીના ચેરમેન છે, એ લોકો આનો નિર્ણય લેતા હોય છે। પરંતુ એટલું કહી શકું કે આજે પણ ડીઝલમાં 37 રૂપિયાનું નુકસાન છે 1 લીટરે, અને પેટ્રોલમાં 1 લીટરે 17 રૂપિયાનું નુકસાન છે। હવે આ નુકસાન એમનામાં સહન કરવાની કેટલી તાકાત છે એ ઉપર આધાર રહે। જો એમનામાં તાકાત હશે સહન કરવાની તો નહીં વધારે, અને એમ લાગશે કે ના હવે વધારે નુકસાન જાય છે તો વધારશે। વડાપ્રધાને લોકોને અપીલ પણ કરી હતી કે બને તેમ ફ્યુલનો ઓછો ઉપયોગ કરે, તેને કઈ રીતે જુઓ? એ તો બહુ સારી વાત છે। અપીલ કરી છે તો એની ઇફેક્ટ આજને આજ નહીં આવે, એ ઇફેક્ટ આવતા 15 દિવસ થશે, અને વડાપ્રધાનની અપીલને જો માન્ય રાખે તો વ્યક્તિગત પોતાને જ ફાયદો થવાનો છે। એટલે એ તો દેશ માટે બહુ સારી વાત છે, અને ખરેખર એમની વાત માનીએ તો આપણે એક દેશ સેવા કરીએ છીએ એવું આપણે માનવાનું। લોકો પેનિકમાં આવી જાય છે લાઈન પેટ્રોલ પંપે, શું કહેવામાં? એ તો હ્યુમન નેચર છે। દરેક માણસને તમારે ખાલી એટલું કહેશો કે આવતીકાલે અમુક દૂધમાં તકલીફ થઈ છે તો દૂધ લેવા માટે લાઈન લાગી જશે। એટલે પબ્લિકના સ્વભાવને આપણે બહુ કંટ્રોલ નથી કરી શકતા, પણ પબ્લિકને અપીલ કરીએ, વિનંતી કરીએ કે અત્યારે પેટ્રોલ ડીઝલ તમને મળવાનું છે। એક પણ કોઈ ગાડી કે સ્કૂટર કે 2 વ્હીલર પેટ્રોલ વગર નહીં રહે, ડીઝલ વગર નહીં રહે, તેની અમે ખાતરી આપીએ। બિલકુલ, એટલે કે પેટ્રોલ અને ડીઝલનો તમામ ફ્યુલનો પૂરતો જથ્થો છે તે ઉપલબ્ધ છે તેવું તેમનું કહેવું છે। એટલે કે કોઈ પેનિક થવાની જરૂર નથી, પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, પેટ્રોલ ડીઝલ મળી રહેવાનો છે। જો કે ભાવ વધારો ખૂબ નજીવો છે। આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ભાવ વધે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।